ડાકોર રણછોડરાયજી મંદિરમાં નવ મનોરથ ઉજવાયો છે। ગરમીની ઋતુમાં ભગવાનને જોકે નૌકા વિહાર કરવાનો મહિમા છે। પૂજારીઓ દ્વારા બાલ ગોપાલ લાલજીને નૌકા વિહાર કરાવવામાં આવે છે। ભગવાને કરેલી લીલાઓ પ્રમાણે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। ગરમીની ઋતુમાં ઠાકોરજીને ઠંડકનો અહેસાસ કરવામાં આવે છે। ઉત્સવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। ભક્તોએ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી છે। જોકે ઠાકોરજીને ઠંડકનો અહેસાસ કરવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। ભગવાને કરેલી લીલાઓ પ્રમાણે અહીં ઉત્સવ ઉજવાય છે। ત્યારે હાલ ગોપાલ લાલજીને નૌકા વિહાર કરવામાં આવ્યું છે। જોકે હાલ ડાકોર રણછોડરાયજી મંદિરમાં નાવ મનોરથ ઉજવાયો। ગરમીની ઋતુમાં ભગવાને નૌકા વિહાર કરવાનો મહિમા રહેલો છે। ત્યારે પૂજારીઓ દ્વારા બાલગોપાલ લાલજીને નૌકા વિહાર કરવામાં આવે છે। ભગવાને કરેલી લીલાઓ પ્રમાણે જોકે ઉત્સવ ઉજવવામાં આવે છે। ગરમીની ઋતુમાં ઠાકોરજીને ઠંડકનો અહેસાસ કરવા માટે ઉત્સવ ઉજવાય છે। આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ઉત્સવના દર્શન કરી ભક્તોએ પણ ધન્યતા અનુભવી છે। ત્યારે હાલ ગરમીની ઋતુમાં ભગવાનની નૌકા વિહાર કરાવવાનો મહિમા રહેલો હોવાથી પૂજારીઓ દ્વારા જોકે હાલ બાલ ગોપાલ લાલજીને નૌકા વિહાર કરાવાય છે।